મહેસાણામાં શિક્ષણ વિભાગના ભેપાળાનો પર્દાફાશ થયો છે। બીએલઓ કામગીરી કરતા મહિલા શિક્ષકે પોતાની જગ્યાએ અન્ય મહિલાને ભણાવવા માટે રોકી છે। ગેલોસણ ગામની પ્રાથમિક શાળાની ચોંકાવનારી ઘટના। શિક્ષિકા આશાબેન પટેલે અન્ય મહિલાને ભણાવવા માટે રોકી અને શિક્ષણ કાર્ય માટે રોકનાર મહિલાનું નામ પણ આશાબેન પટેલ છે। મારો બીએલઓ ઓર્ડર રદ ન થતા મારે આ કરવું પડ્યું। હું 10 દિવસથી શિક્ષણ કાર્ય માટે આવું છું અને મને વર્ગ શિક્ષિકા આશાબેન પટેલે ભણાવવા કહ્યું હતું। મારે એસઆઈઆર ની કામગીરી ભૂલ હતી। મારા પોતાના 4 ઓપરેશન હતા। હું ઓર્ડર કેન્સલ કરાવવા જઈ તો એમને ઓર્ડર મારો કેન્સલ કર્યો નહોતો, કારણ કે તમારા નામના પેપરો છપાઈ ગયા છે એમ કે એસઆઈઆર ના ફોર્મ, એટલે કે હવે તમે કે કશું તમારે થાય નહીં કે મેં કીધું મેડિકલ મારી જોડે 3 મહિના મારો આરામ કરવાનો રિપોર્ટ મારી જોડે છે અને ડોક્ટરે મને કહ્યું હતું જ કે તમે ગમે તે કહો, તમે કહેતા હોય તો મીડિયા વાળા બોલાવીએ, કારણ કે તમારી તકલીફ છે જ બેન અને તમારે આ ઓર્ડર કેન્સલ કરવો પડે। પણ હવે ઓર્ડર કેન્સલ ના થયો એ વખતે કામગીરી ભૂલ હતી, એટલે મેં આ બેનને કામ કરવા માટે બોલાયા હતા। પહેલા વાત કરી હતી પણ પહેલા ના એડજસ્ટ થયું, એટલે મેં અઠવાડિયું 10 દિવસથી એમને કામ કરવા માટે રાખ્યા છે બાળકોના ભવિષ્ય માટે, કારણ કે બાળકો એકલા રખડતા હતા, કારણ કે અમે 3 જ બહેનો છીએ અને 6 ક્લાસ છીએ। એટલે હું જયારે મારું ફોર્મ આપવા આવી ને ત્યારે બેનને વાત કરી કે આશાબેન મને આવી તકલીફ છે, તમે નહીં આવો મારા જોડે થોડો ટાઈમ કાઢવા, તો હું આવીશ બેન ભણાવવા માટે, છોકરા હાચવવા માટે, બસ એટલી જ આવું છું। આ રીતે આમ બેન પરમિશન લીધી નથી તો હવે શું કહી શકાય? હવે બેનનો એ તો બેનનો પ્રશ્ન છે, એમને પરમિશન આગળ એમને લેવી ના લેવી એ બધામાં તો મને ખબર પડે નહીં। કોઈ પણ વ્યક્તિ તમને આવીને કે બેન તમે આવશો અને મારા ને એમના સંબંધો છે, આપણે બેનો જોડે સંબંધ છે એટલે વાત કરી એટલે કે બેન આવશો તો આવીશ। મેં કીધું તમને સારી ભાવના? હું તો મારી ભાવનાથી સારી ભાવનાથી જ આવી છું, પણ કોઈને ગમે ના ગમે આ બધું જો કેવું હોય છે કે કોઈને ના ગમતું હોય તો જ આ બધું કરાવતા હોય ને, જેને ગમતું હોય કોઈ આ બધું ના કરાવે। છોકરો બહાર રખડતો હોય છે, બેનને પૂછીએ તો ધૈર્યપૂર્વક જવાબ આપે છે કે અમને ટાઈમ નહીં એટલે અમને આગળથી પરમિશન મળે, અમે ગમે તેને રાખીને છોકરો ભણાવીએ છીએ, એવું કે છે। તમારી શું ફરિયાદ છે? ફરિયાદ શું છે? છોકરાને બહાર રખડાવે છે અને ભણાવતો નહીં એ ફરિયાદ છે। હાલ આ બેન ભણાવે છે? આ બેન તો ભણાવે છે, એ ભણાવે છે એટલે ટેમ્પરરી રાખેલો છે, સરકાર પગાર એમને આપે છે ને એ એમને એ રીતના રાખે છે।